જય જવાન જય કિસાન મિત્રો, આજે 15 જૂન 2026 એટલે કે આજે જે ખેડૂતો છે આપણે ગુજરાતના ખેડૂતો એ આજે ગાંધીનગર ટ્રેક્ટરની રેલી ટ્રેક્ટર લઈને જવાના છે. તો મિત્રો એમાં 2000 જેટલા 2000 કરતાં પણ વધારે ટ્રેક્ટર જે છે એ ખેડૂત મિત્ર લઈને જાય છે. મિત્રો આજે ભારત છે ખેતી પ્રધાન દેશ છે અને મિત્રો આપણા દેશમાં કે ખેડૂત આધારે દેશ ચાલતો હોય, જે આખું દેશનું અર્થતંત્ર છે એ ખેતી ઉપર અને ખેડૂત ઉપર નિર્ભર છે. મિત્રો કે ખેડૂતથી એમ કહેવું હોય તો કહી શકાય કે ખેડૂતથી આખો દેશ છે એ ચાલતો હોય છે. જે ખેડૂત છે ને એ મહેનત કરી, રાતને દી મહેનત કરી અને જે અન્ન પકવે છે કે કોઈ પણ એ પ્રોડક્શન પાક પકવે છે. તો મિત્રો આના કારણે ઘણા બધા ધંધાઓ પણ ચાલતા હોય છે, પણ જ્યારે ખેડૂતને યોગ્ય ન્યાય ન મળે ત્યારે ખેડૂત આંદોલન કરે છે અને આવી રેલીઓ કરે છે. કારણ કે ખેડૂત છે આજે તમે જુઓ કે આપણે કોંઢ ગામની અંદર એટલે કે ધાંગધ્રા વિસ્તાર છે, હળવદ વિસ્તાર છે, અહીંયા અત્યારે વીજ પોલો નખાય છે કે જે મેન પાવર આવે છે હેવી, એના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કારણ કે વિરોધ કરવો જ પડે. મિત્રો આ જે અનાજ પાકે છે ને એ કોઈ કંપનીમાં નથી પાકતું, આ ખેડૂતના ખેતરે ખેડૂત મહેનત કરી અને આ પાકે છે. અને બીજું કે જે ખેડૂત છે ને એ કુદરત આધારે ખેતી કરતા હોય છે, એટલે કે જે તે પાક વાવે એની પાસે પિયતની સગવડ હોય અથવા તો જે વિસ્તારમાં પિયતની સગવડ ન હોય તો કેનાલવાળો વિસ્તાર હોય ત્યાં પણ પાણીની સગવડ હોય. પણ મિત્રો પિયતથી કંઈ નથી થતું. આ જે બધું પિયત હોય તો ખેડૂતો એ પાક પિયત આપી અને પોતાનો પાક પકવતો હોય છે. અને જ્યારે એ કુદરત ઉપર આધાર રાખી એટલે કુદરતના ભરોસે ખેતી કરતા હોય છે. એનું કારણ એક જ છે મિત્રો કે તમે કોઈ પણ બીજો ધંધો કરો તો એમાં તમને પૂરેપૂરું જે નફો છે એ મળી રહે છે. અને આ ખેતીમાં એવું નથી હોતું. ખેતીમાં પહેલાં મિત્રો ખેડૂતો હજારો રૂપિયાનું રોકાણ કરે છે, એટલે કે મોંઘા બિયારણ લાવે છે, મોંઘું ખાતર લાવે છે, પછી મોંઘી દવાનો છંટકાવ કરતા હોય છે. અને બીજું કે ખેડ પણ કરતા હોય છે કે ભાડે ટ્રેક્ટરથી અથવા તો પોતાના ઘરે હોય તો એમાં ડીઝલનો ખર્ચો વગેરે એવા અનેક ખર્ચાઓ ખેતીમાં કરવા પડતા હોય છે. અને એ સાથે સાથે મજૂરી ખર્ચ પણ થતો હોય છે. તો અને બીજું કે જે તે પાકનું વાવેતર કર્યું હોય ત્યારે આપણે ચોમાસું સિઝન ચાલુ છે, જે વરસાદ નથી થયો, વરસાદની પણ વાર છે, તો મુખ્ય પાક આપણે મગફળી છે, કપાસ છે, કઠોળ પાકો છે, એવા અન્ય શાકભાજી પાકો છે. તો એ ખેડૂતો એ પકવતા હોય છે અને ઉત્પાદન પ્રોડક્શન લેતા હોય છે. તો મિત્રો એ એમનામ નથી આવતું, એમાં ખેડૂતને ઘણી બધી મહેનત અને ઘણો બધો ખર્ચો થાય છે. અને બીજી વાત કે એ બધું કુદરત ઉપર આધાર હોય છે કે વાતાવરણ અનુકૂળ હોય છે, પછી આબોહવા પરિસ્થિતિ એના આધારે. અને જ્યારે ખેડૂત વરસાદ આધારિત પણ ખેતી કરતા હોય છે. તો મિત્રો આ ખેડૂતની પરિસ્થિતિ છે અને અત્યારે ખેડૂતને યોગ્ય ભાવ નથી મળી રહ્યા, ખેડૂત હેરાન થઈ રહ્યો છે. તમે જો અનેક જિલ્લાઓમાં ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે, ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે. કેમ કે અત્યારે મિત્રો જે ખેડૂત ટ્રેક્ટર લઈને રેલી કાઢે એટલે કે ટ્રેક્ટર કૂચ કરી રહ્યા છે એમાં એમને પરમિશન નથી, પણ કંપનીઓને પોલ નાખવો હોય તો એમને મંજૂરી મળે છે, ખેડૂતને મંજૂરી નથી મળતી. તો ખેડૂત સાથે મિત્રો ઘણો બધો અન્યાય થઈ રહ્યો છે. કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો આજે ભારત છે આખો કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં અત્યારે સરકાર એવું વિચારી રહી છે કે ખેડૂતને કંઈ વધવું જ ન પડે. કેમ કે જો ખેડૂત બે પાંદડે થાય છે ને તો એ આગળ આવી જશે. એટલે સરકારનો એવો નિયમ છે કે ખેડૂત ત્યાંનો ત્યાં જ રહેવો પડે. તો આ વિડીયોમાં એટલું જ છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક આપી શેર કરજો. જય જવાન જય કિસાન.